સાગબારામાં જંગલ અને જમીન ખેડાણ માટે ધરણાનો આજે 13મો દિવસ છે। 13 દિવસથી ભૂખ હડતાલ પર બેઠેલા લીલાબેન વસાવાની તબિયત લથડી। કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા સાથે વાત કરતા લીલાબેન ઢળી પડ્યા। લીલાબેન વસાવાની તબિયત લથડતા આદિવાસીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા આદિવાસીઓના સમર્થનમાં આવ્યા છે। સંદીપ માંગરોલાએ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી છે। ઉમરપાડા અને સાગબારાના 608 જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે। સનદ મળ્યા છતાં પણ વન વિભાગ આદિવાસીઓને ખેડાણ કરવા નથી દેતું। 13 દિવસથી અનશન ઉપર જંગલની જમીનના પ્રશ્ન માટે અહીંયાના 12 ગામના ખેડૂતો લીલાબેન વસાવાની આગેવાનીમાં બેઠા છે। 13 દિવસ થવા આવ્યા છતાં એમની તબિયત પણ અત્યારે લથડી ગયેલી છે અને અશક્તિ એમના શરીરમાં પણ જોવા મળે છે, ચાલી પણ શકતા નથી। એમ છતાં તંત્ર, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સરકારમાંથી કોઈ પણ અધિકારી 13 દિવસ પછી પણ આજે કોઈ એમની ખબર અંતર પૂછવા માટે કે શું મુશ્કેલી છે કે વાટાઘાટો કરવા માટે પણ આવ્યું નથી। અહીંયા જે ગામના સૌ આગેવાનો છે, ખેડૂતો છે, એમની સાથે ચર્ચા કરી અને 608 દાવાઓ જે છે એ આજની તારીખે પણ પેન્ડિંગ છે।